સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યું છે, ત્યારે આપણે મતદારો પાસે જાણીશું કે તેઓએ મતદાન કર્યું છે તો આવનારા જે ચૂંટાઈને જે ઉમેદવારો જે પસંદ થઈને આવશે, ચૂંટાઈને આવશે, તેમને પાસે તેઓ શું અપેક્ષા રાખે છે, કયા કયા કામો જે છે તે કરવા જોઈએ અને તેમના વિસ્તારમાં જે સમસ્યાઓ હતી તેને ધ્યાનમાં રાખીને તેમને જે મતદાન કર્યું છે, તો હવે જે નવા જે ઉમેદવારો આવશે તેમની પાસે ખાસ કરીને તેઓ શું આશા અપેક્ષા રાખે છે તે વિષય પર જ આજે આપણે લોકોના મંતવ્ય જાણવાના પ્રયત્ન કરીશું. ભાઈ, શું નામ છે તમારું? હર્ષદ પટેલ. હર્ષદભાઈ, શું લાગે છે તમને કે જે મતદાન તમે કર્યું છે તો એ મતદાન પછી જે નવા ઉમેદવારો ચૂંટાઈને આવશે તેમની પાસે ખાસ તમે કઈ કઈ અપેક્ષાઓ રાખી રહ્યા છો? મતદાન એવી રીતે અમે કર્યું છે કે જેથી કરીને અમારા વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ જેમ કે રોડ, રસ્તા, ગટર, પાણી, વીજળી, સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ કે જે સામાન્ય માણસને રોજબરોજ જેની જરૂર પડતી હોય છે, એટલે સ્વાભાવિક છે કે સ્થાનિક ઉમેદવાર હોય તો એ અમારા કામ માટે ઉપયોગી થાય અને ગમે ત્યારે અમે જ્યારે એ સમસ્યા લઈને એમની પાસે જઈએ તો એ સમસ્યાનું સમાધાન લાવે, એવી રીતે અમે પસંદગી કરીને ઉમેદવારને વોટ આપ્યો છે, જેથી કરીને અમારા વિસ્તારની કંઈ પણ ગટર પાણીની સમસ્યા હોય તો એ ત્વરિત દોડી આવી અને કોર્પોરેશનના સંબંધિત વિભાગને જાણ કરી એ સમસ્યાનું સોલ્યુશન લાવે અને તેનો ઉકેલ લાવે, અને એવી રીતે જ અમે મતદાન માટે આગળ આવ્યા છીએ. જી બિલકુલ. ભાઈ, તમારું શું નામ છે? મુકેશ કનુભાઈ રાવલ. મુકેશભાઈ, શું લાગે છે તમને જે ઉમેદવારો ચૂંટાઈને આવશે કયા કયા કામો તેમણે કરવા જોઈએ અને ખાસ કરીને તમે કઈ કઈ અપેક્ષાઓ રાખી રહ્યા છો ઉમેદવારો પાસે? અમારી દરેક સમસ્યાનો તે તાત્કાલિક નિવારણ લાવે, જેમ કે ગટર છે, રસ્તા છે, પાણીની સમસ્યા હોય એ તાત્કાલિક નિવારણ લાવીને અમારા સ્થાનિક જનતાને શાંતિથી બધું કામ કતાઈ આપે. અમે એવા ઉમેદવારને મત આપવાનું નક્કી કરે અને એવા ઉમેદવારને મત આપેલ છે. ખાસ કઈ કઈ અપેક્ષાઓ રાખી રહ્યા છો? કયા કયા કામો તમને એવું લાગે છે કે તમારા વિસ્તારમાં થવા જોઈએ? અમારા વિસ્તારમાં આમ તો કામ ચાલુ જ છે બધા અને થાય બી છે, એટલે ખાસ કરીને પાણીનું છે, ગટરનું છે અને સ્ટ્રીટ લાઇટો છે, બધું થયું છે અને કામ ચાલુ પણ છે અને એવું કામ થાય એવી અમે અપેક્ષા રાખી રહ્યા છીએ. ભાઈ, તમારું શું નામ છે? કિરીટભાઈ પંડ્યા. કિરીટભાઈ, તમે ખાસ કઈ કઈ અપેક્ષાઓ ઉમેદવારો પાસે જે ચૂંટાઈને આવશે તેમની પાસે રાખી રહ્યા છો અને કયા કયા કામ તમને લાગે છે કે ઉમેદવારો કરવા જોઈએ? ઉમેદવારોએ સારા કામ બધા કરવા જોઈએ. ગટર છે, લાઈન છે, પાણીની લાઈન છે, વીજળી છે, પછી આ રોડ રસ્તા છે, બધાનું કામ સારી રીતના કરે એવી અમે એમની જોડે અપેક્ષાઓ રાખી રહ્યા છીએ. આપણી પાસે ઘણા યુવા ઉમેદવારો છે, તેમની પાસે પણ આપણે વાત કરીશું અને જાણીશું કે તેઓ ખાસ કરીને શું અપેક્ષાઓ રાખી રહ્યા છે અને તેમણે મતદાન કર્યું છે તો તેઓ ખાસ કરીને એક યુવા તરીકે તેમના વિસ્તારમાં કયા કામ કરાવવા માંગી રહ્યા છે અને ઉમેદવારો પાસે કઈ અપેક્ષા રાખી રહ્યા છે તેના વિશે વાત કરીશું. ભાઈ, શું નામ છે તમારું? રોનકભાઈ રાવળ. મારું નામ રોનકભાઈ રાવળ છે અને હું આ વખતે પહેલી વખત મતદાન કરી રહ્યો છું અને મેં એવા ઉમેદવારને પસંદ કર્યા છે જે અમારા વિસ્તારમાં સારી રીતે કામ કરે છે. સ્ટ્રીટ લાઇટ નવી નાખાવડાવી, ગટર લાઇન સમસ્યાનું સમાધાન લાવી આપ્યું, રોડ રસ્તા નવા બનાવી આપ્યા. મેં એવા ઉમેદવારોને પસંદ કર્યા છે આ વખતે. ભાઈ, ખાસ યુવા તરીકે હું તમારી પાસે એ જાણવા માંગીશ કે કયા કયા કામ તમને એવું લાગે છે કે હજી પણ તમારા વિસ્તારમાં થવા જોઈએ, કે જે આવનારા જે નવા ઉમેદવારો જે ચૂંટાઈને આવશે તે કયા કયા કામ તેમણે કરવા જોઈએ? હા, ઘણા બધા છે પણ જ્યારે કોઈ સમસ્યા આવશે ત્યારે અમે એમને પ્રશ્ન આપીશું ત્યારે કામ પતાવી આપશે, તો અમે એમના પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે અમારા પ્રશ્નોનું સમાધાન એ જલ્દી લાવી આપે. જી ભાઈ, શું નામ છે તમારું? બિટ્ટીભાઈ. શું લાગે છે તમને કે કયા કયા કામ તમારા વિસ્તારમાં થવા જોઈએ અને ઉમેદવારો પાસે જે ચૂંટાઈને આવશે તેમની પાસે ખાસ તમે કઈ કઈ અપેક્ષાઓ રાખી રહ્યા છો? ये विस्तार में तो सब अच्छा काम हुआ है और हम उम्मीद करते हैं ऐसे काम करते रहे. जो हमारे वार्ड में खड़े हैं काउंसलर और मेंबर्स, वो बहुत अच्छा काम कर चुके हैं और हम उम्मीद करते कि ऐसे ही काम करते रहे और प्रगति की तरफ हमको आगे बढ़ाते रहे और बहुत अच्छा काम किया है. हम मतदान भी अच्छे जो किए उनको ही वोट देंगे. તમે મતદાન કર્યું છે તો આગળ જઈને કઈ કઈ અપેક્ષાઓ રાખી રહ્યા છો? કયા કયા કામ હજી એવું લાગે છે તમને કે થવા જોઈએ? कि अभी जैसे कि काउंसलर्स जो होते हैं अवेलेबल नहीं रहते बहुत वार्ड्स में, बट हमारे यहाँ अवेलेबल रहते हैं. जो अगर हमको तकलीफ़ आई, पानी नहीं आ रहा है, लाइट्स नहीं चल रहे, स्ट्रीट लाइट्स नहीं चल रहे, तो हम उनको कंप्लेन करते हैं तो वो तुरंत ही रिएक्शन देते हैं हमको कि वो जल्दी हमको अवेलेबिलिटी में रहे और हम उम्मीद करते हैं कि वैसे ही चालू रहे और बने रहे.
આપણે ઘણી મહિલાઓ છે અહીંયા તેમની પાસે પણ જાણીશું કે તેઓ શું માને છે અને તેઓ કઈ કઈ અપેક્ષાઓ રાખી રહ્યા છે તેના પર આપણે તેમના પર મંતવ્ય લેવાના પ્રયત્ન કરીશું. બેન, શું નામ છે તમારું? શીતલબેન જાની. શું લાગે છે બેન કે તમે કયા કયા ઉમેદવારો પાસે કઈ કઈ અપેક્ષાઓ રાખી રહ્યા છો? શું આશા છે તમને કે જે નવા ઉમેદવારો જે ચૂંટાઈને હવે આવશે તો એમની પાસે કઈ કઈ અપેક્ષા તમારી છે? અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે જે પણ પ્રોબ્લેમ થાય અમારે અહીંયા તો તરત સોલ્વ થાય એવી અપેક્ષા રાખીએ છીએ. અત્યાર સુધી તમારા વિસ્તારમાં કયા કયા કામ થયા છે અને કયા હજી લાગી રહ્યું છે કે કરવાની જરૂર છે? હજી અત્યારે અમારે પાણીની પ્રોબ્લેમ થઈ હતી, તરત સોલ્વ કરી આપે છે. અત્યારે એવી રીતે સોલ્વ તરત કરી આપે છે. હજી કયા કયા કામ તમને એવું લાગી રહ્યું છે કે થવા જોઈએ? હજી તો એવા કોઈ છે નહીં, પણ થશે તો ત્યારે અમે કહીશું, પણ તરત થઈ જાય એવી આશા રાખીએ છીએ. બેન, તમારું શું નામ? મારું નામ ઉર્વશીબેન જાની છે. ઉર્વશીબેન, ખાસ કઈ કઈ આશા અપેક્ષા તમારી છે ઉમેદવારો પાસેથી જે નવા ચૂંટાઈને આવશે? હું પોતે એક હેલ્થ વર્કર છું, તો મારી એવી મોટી આશા રહેશે કે જ્યારે હેલ્થની કોઈ પણ લગતી પ્રોબ્લેમ આવે, યુવા છે, નાના છોકરાઓ છે કે બીજા બધા અન્ય મહિલાઓ છે, બરાબર, તેમને પ્રાથમિક તરત સારવાર મળી રહે. આયુષ્માન કાર્ડ છે કે બીજી બધી જે સરકારની યોજનાઓ છે મુખ્યમંત્રી નવી એનો તરત બધાને લાભ મળતો રહે. પ્લસ કે અમારા સોસાયટીમાં હાલ તમે જોઈ શકો છો ઘણી બધી તકલીફો થઈ રહી છે, પાણીની કે ગટરની, સ્ટ્રીટ લાઇટની, રોડની. તો પ્રાથમિક તબક્કે એમનું ઝડપી કામકાજ પૂરું થાય તેવી અમે આશા રાખીશું. અત્યાર સુધી 5 વર્ષમાં કેવા કામ તમારા વિસ્તારમાં થયા છે અને હજી શું લાગે છે કે આવનારા 5 વર્ષમાં જે નવા ચૂંટાઈને આવશે તેમણે ખાસ કયા કયા કામ કરવા જોઈએ? અમારા એરિયા વાઇઝ જોઈ શકો તમે તો બગીચા છે કે મંદિર છે, ઘણા બધા કામકાજો સંપૂર્ણપણે સરસ રીતે પૂર્ણ થયા છે અને આગળ પણ પૂર્ણ થયા જ કરશે. અમારી જે બેઝિક પ્રોબ્લેમ હોય છે અમે આગળ અપીલ કરીએ તો તરત સોલ્વ થઈ જ જાય છે. તો એવું તો કોઈ પણ કામ છે નહીં કે પેન્ડિંગ રહે. પ્લસ પાણીની જે હાલ તકલીફ થઈ રહી છે તો રોજબેરોજ આ ટેન્કર થકી અમને પાણી પણ સંપૂર્ણપણે પૂર્ણ મળી રહે છે, એટલે પ્રોબ્લેમ તો થતી નથી હમણાં કોઈ જાતની અમને. બેન, શું નામ છે તમારું? મીનલબેન જાની. શું લાગે છે બેન તમને કે કયા કયા તમારા વિસ્તારમાં કામ થવા જોઈએ હજી અને જે નવા ઉમેદવારો આવશે તેમની પાસે ખાસ તમારી કેટલી અપેક્ષાઓ છે? કે એટલે પહેલાં તો અમે મેડિકલનું જ કરીએ છીએ કે જે અમે લોકોને જે સારવાર મળે તકલીફ માટે એના થાય છે, એના માટે એમને ખાલી આયુષ્માન કાર્ડની એ સારવાર મળી રહે નહીં. કંઈ આગળ જે પાણીનો પ્રોબ્લેમ, ગટરના પ્રોબ્લેમ છે એ બધા જે સોલ્વ થઈ જાય, ઇનકેસ થઈ જ જાય છે, પણ તો પણ એમ કે ગમે ત્યારે કે ફોન કરે, ગમે ત્યારે કંઈ બી પ્રોબ્લેમ હોય તો એ લોકો આવીને સોલ્વ તો કરી જ દે છે. ખાસ તમે શું વિચારીને મતદાન કર્યું અને ખાસ કરીને મતદાન થઈ ગયું છે તો એ પછી હવે જે ઉમેદવારો ચૂંટાઈને આવશે તો શું લાગે છે કે કયા કયા કામ તમારા વિસ્તારમાં હજી થવા જોઈએ? હજુ જે છે આ જે ખાડા ખોદ્યા છે, મીન્સ આ પાણી ગટર લાઈન છે, જે આના થાંભલા છે, એ મીન્સ એટલું બધું તો એ ચાલી જ રહ્યું છે કામકાજ ને એ બી બધું સોલ્વ થઈ જવું જોઈએ. વધારે પ્રોબ્લેમ્સ એના જ છે અત્યારે. બેન, શું નામ છે તમારું? દર્શના જાની. દર્શનાબેન, શું લાગે છે તમને કે તમારા વિસ્તારમાં હજી કેટલા કામ થવા જોઈએ અને જે નવા ઉમેદવારો આવશે તેમની પાસે કેટલી અપેક્ષાઓ રાખી રહ્યા છો? અપેક્ષા તો ઘણી બધી છે, પણ જે પ્રોબ્લેમ મેઇન છે એ પાણીનો છે અત્યારે, અને આ જગ્યાએ ખાડાના બધું છે એ ધીરે ધીરે સરખું થઈ જાય, બસ એના માટે છે કે ચોખ્ખું પાણી આવે. બાળકોને પેટમાં દુખે છે એવી તકલીફ છે 1 મહિનાથી બધાને, તો ચોખ્ખું પાણી આવે ને એના માટે મેઇન છે. પહેલાં જે ઉમેદવારો ચૂંટાઈને આવ્યા હતા તેમણે 5 વર્ષમાં કેટલા કામ તમને એવું લાગે છે કે સારા કર્યા છે અથવા તો નથી કર્યા, અને હવે આવનારા જે ઉમેદવારો આવશે તેઓ કેટલા કામ કરી શકે? તમને એવું લાગે છે કે હજી ઘણા કામ તમારા વિસ્તારમાં થવા જોઈએ? હવે ચોક્કસપણે કોઈ બી ઉમેદવાર આવશે ને તો એવું લાગે છે કે કામ બધા પૂરા થશે, પણ મેઇન કામ એ છે કે હિન્દુત્વનું આપણું થોડું સારું થાય છે, બસ એના માટે મેઇન છે. જી, તો મતદાન થઈ ચૂક્યું છે અને જે લોકો છે તે નવા ઉમેદવારો પાસે આશા રાખી રહ્યા છે, અપેક્ષા રાખી રહ્યા છે કે જે કામ તેમના વિસ્તારોમાં હજી સુધી નથી પૂરા થયા તે કામ પૂરા થાય તેવા જ ઉમેદવારોને તેમણે મતદાન કર્યું છે. કેમેરામેન ગૌતમ જાદવ સાથે મૈત્રી વ્યાસ, પ્રદેશ 24 ગુજરાતી, અમદાવાદ.